નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશોની અનોખો વહીવટ સામે આવ્યો તો બોટના જમાનામાં તરાપા ખરીદવા તંત્રને મજબૂર કર્યા હોવાનો ગણગણાટ શરૂ થયો હતો. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ મહાનગરપાલિકાને દલાતલવાડીની વાડી સમજે છે. સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશોનો અનોખો વહીવટ સામે આવ્યો તો બોટના જમાનામાં તરાપા ખરીદવા તંત્રને મજબૂર કર્યું હોવાનો ગણગણાટ જોવા મળ્યો હતો. ગત ચોમાસામાં વડોદરામાં માનવ સર્જિત પૂર આવ્યા બાદ પણ સંવેદનશીલ સત્તાધીશો જોવા મળ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાએ બોટ કરતા તરાપા વધારે વસાવ્યા હોવાનું સામે આવ્યું હતું. ફાયર વિભાગે પૂરના અનુભવે 16 બોટની માંગણી કરી હતી. સ્થાયી સમિતિએ 8 બોટ લેવાની મંજૂરી આપી. વડોદરા મહાનગરપાલિકાએ 8 બોટ અને અંદાજિત 200થી વધુ તરાપા વસાવ્યા છે. સ્થાયી સમિતિના સભ્યને કમિશન ના મળ્યું હોવાને કારણે બોટ ખરીદીમાં કાપ મૂક્યો હોવાની ચર્ચા. સ્થાયી સમિતિમાં થોડા દિવસમાં અન્ય મળતિયાની કંપનીની બોટ ખરીદવાની દરખાસ્ત મંગાવવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.